સંલગ્ન કોલેજના આચાર્યો અને અધ્યાપક મિત્રો સાથેની જે આ ઓનલાઈન આપણા ERP સિસ્ટમના મોડ્યુલને માર્ગદર્શન માટેની મીટિંગમાં અત્રે ઉપસ્થિત આપણી યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર ચાવડા સાહેબ, આપનું સ્વાગત છે તથા આપ સતત આ જે પ્રોત્સાહિત કરતા રહ્યો છે તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. અત્રે ઉપસ્થિત કોમ્પ્યુટર સાયન્સ વિભાગના HOD ડોક્ટર અપૂર્વભાઈ દેસાઈ, જેઓ અમને માર્ગદર્શન આપવાના છે. સાહેબ, આપનું પણ સ્વાગત છે. તથા જુદી જુદી કોલેજના આચાર્યશ્રીઓ, વિભાગીય વડાશ્રીઓ, અધ્યાપક મિત્રો, યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટના સૌ સભ્યશ્રીઓ, વિભાગીય વડાશ્રીઓ, ડીનશ્રીઓ, એકેડેમિક કાઉન્સિલના સૌ સભ્યશ્રીઓ અને પાર્ટિસિપન્ટ્સ, આપ સૌનું આ વેબિનારમાં સ્વાગત છે. મને આશા છે કે આપણી જે ERP સિસ્ટમમાં જુદા જુદા જે 18 મોડ્યુલ હાલ તૈયાર તબક્કે છે, એમાંથી કેટલાક મોડ્યુલ સંજોગોવશાત આપણે ઉપયોગ નથી કરી શકતા. તે માટે આપણને માનનીય અપૂર્વભાઈ દેસાઈ સાહેબ આપણને માર્ગદર્શન આપવાના છે અને આપણે સચોટ માર્ગદર્શન લેશું અને એનો ખૂબ ઉપયોગ કરશું અને આપણી યુનિવર્સિટીના વિકાસમાં એનો ખૂબ ફાળો રહેશે. તે માટે મને ખૂબ આશા છે. આ તકે આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું. ધન્યવાદ. આપણી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ ઉપક્રમે આપણે છેલ્લા 4 વર્ષથી ERP HRMS થ્રુ આપણે શરૂ કર્યું છે. સંજોગોવશાત આપણે એનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શક્યા નથી. આપણી યુનિવર્સિટીના સિન્ડિકેટ, કર્મચારીગણ અને સર્વની અપેક્ષા એવી છે કે વિદ્યાર્થીઓને, કોલેજોને અને યુનિવર્સિટી સાથેના તમામ સ્ટેક હોલ્ડરોને પેપરલેસ યુનિવર્સિટી બને, ડિજિટલ યુનિવર્સિટી બને, એને માટે આ પ્રકારના મોડ્યુલ જે છે એ યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડર ઉપયોગ કરે. એના ભાગરૂપે આપણે આ એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છે. અમને અચૂક, ધ્યાનથી અને સરળતાથી જોતા રહેશો. વધુમાં જણાવવાનું કે કેટલાક કારણોસર કોઈક માહિતી વ્યવસ્થિત રીતે આપણે વિદ્યાર્થીઓ સુધી નહીં પહોંચે, ERP મોડ્યુલનો ઉપયોગ કરીને આપ એને જરૂરી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો. યુનિવર્સિટી કોલેજો થકી ઉજળી છે અને કોલેજો યુનિવર્સિટી થકી ઉજળી છે. આપણે એકબીજાના સહયોગથી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, તમામ સ્ટેક હોલ્ડરનો સર્વાંગીણ વિકાસ કરવાનો છે. એ તબક્કે હું યુનિવર્સિટી પરિવારના વડા તરીકે વિનંતી કરું છું કે તમામ સ્ટેક હોલ્ડરો છે કે જે અમને અત્યારે જોઈ રહ્યા છે, કારણ કે આ વસ્તુ એવી છે કે સોશિયલ મીડિયા પર પણ, ફેસબુક અને યુટ્યુબ પર પણ લાઈવ છે, એટલે આપ ઈચ્છો ત્યારે ફરીથી જોઈ શકશો. આપ વધુ ને વધુ આપ એને ધ્યાનથી જોવા વિનંતી, અનુકરણ કરવા વિનંતી. અને આપણે જ્યારે ઓનલાઈન એક્ઝામની અંદર કેટલાક વિદ્યાર્થીઓની જે મુશ્કેલી છે એની બાબતમાં આપણે ફરી એકવાર કરીએ છીએ કે છેલ્લા વધારે 2 દિવસની અંદર જે સ્કૂલોએ આપણને સંમતિ આપી છે એનું લિસ્ટ લાઈવ વેબસાઇટ પર મૂકી રહ્યા છે. 2 દિવસની અંદર વધારે આ શક્ય હોય તો આ શનિવાર પહેલા જ મૂકી રહ્યા છે. એટલે જે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ હોય પોતાની ઇન્સ્ટ્રુમેન્ટની, ઇન્ટરનેટની, પોતાની નજીકની શાળાનો સંપર્ક કરીને આપી શકશે. અને આપની કોલેજમાં જે આવી શકતા હોય તો કોલેજમાં આપણે સૌ વ્યવસ્થા કરીએ. માટે વધારે સમય નહીં લેતા આપણે આદરણીય ડોક્ટર અપૂર્વભાઈ દેસાઈ સાહેબ છે કે જે આ સંપૂર્ણ ERP મોડ્યુલ વિશે આપણને સમજ આપવાના છે, તો આપણે એમને પણ વિનંતી કરીએ કે આ મોડ્યુલ વિશે આપણને સમજ આપે. અને આપને જે કંઈ પ્રશ્નો હોય તે તમે અંદર ચેટમાં લખશો તો ઠીક છે, નહીતર અમે અમારી જે અમે જોઈ રહ્યા છે અને કોઈ પ્રશ્નો બાકી પણ રહી જાય તો અમારો એવો પ્રયાસ રહેશે ટીમનો કે ભાઈ સમયાંતરે જ્યારે અનુકૂળતા એડજસ્ટ થશે ત્યારે અમે ફરીથી શક્ય હોય ત્યારે 1-1 કલાકને માટે ફરીથી આપની ઈચ્છા હશે તો ફરીથી અમે આ પ્રકારની એમ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આપણે સૌ ફેકલ્ટીના આદરણીય ડીનશ્રી અને એની ટીમ પ્રયત્ન કરી રહી છે. તે જ રીતે ERP મોડ્યુલમાં પણ આપની જરૂરિયાત હશે તો અમે દર અઠવાડિયે જ્યારે એડજસ્ટ થાય એ સમયે આપને કરતા રહેશું. વધારે સમય નહીં લેતા આપ સર્વનો આભાર. Thank you very much, Honorable Vice Chancellor sir, Honorable Vice Chancellor sir, and the in-charge registrar Sri of our university. આપણે છેલ્લા લગભગ 3.5 વર્ષથી 4 વર્ષથી
ERP નો ઉપયોગ કર્યો છે અને ERP નો આપણું કોમ્પ્યુટરાઇઝેશન આપણે કરી રહ્યા છીએ. તો આપણે વારંવાર ERP માટે મળ્યા છે અને આપણે ઘણા બધા મોડ્યુલ્સ ડેવલપ કરી રહ્યા છીએ અને ઘણા બધા મોડ્યુલ્સ ડેવલપ થઈ ગયા છે, પરંતુ કોઈક ને કોઈક કારણસર આપણે જે ઇફેક્ટિવ રીતે ERP નો ઉપયોગ કરવો જોઈતો હતો એ આપણે કોઈ રીતે કરી શકતા નથી. સમયની માંગ છે કે કોમ્પ્યુટરાઇઝેશન થાય, સંપૂર્ણ ડેટા ડિજિટલ થાય, કે જેથી ડેટા અપ ટુ ડેટ રહે, એની ડેટાની રિડન્ડન્સી ઓછી થાય અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ ડેટા આપણને મળી જાય અને આપણે ડેટાનો ઉપયોગ કરી શકીએ. અત્યારે પેન્ડેમિકનો ટાઈમ છે, એમાં પણ ERP ને લીધે યુનિવર્સિટીના સ્ટાફના મિત્રોએ એના અમુક લાભો જોયા છે અને અનુભવ્યા છે અને હવે સમયાંતરે દરેક કોલેજો પણ એના લાભને અનુભવતી થઈ છે. તો ટાઈમ ટુ ટાઈમ આપણને આપણી અપેક્સ બોડીઝ કોલેજની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઘણી વખત યુનિવર્સિટી તમારી પાસે ડેટા માંગતી હોય છે. કોઈક વખત NEC, NIRF, ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઘણી વખત એવા પત્રો પણ આપણને મળે છે કે સંસદમાં આ પર્ટિક્યુલર માહિતીની જરૂર છે. ફોર એક્ઝામ્પલ, કેટલા આપણી પાસે વિદ્યાર્થીઓ છે, કેટલા વિદ્યાર્થીઓ નું સ્ટેટસ શું છે, આ બધી માહિતીઓ વારંવાર આપણને માંગતી હોય છે અને દરેક વખતે આપણી પાસે વિદ્યાર્થીઓની માહિતી કે કોલેજ ટીચર્સની માહિતી માંગવામાં આવે તો આપણે માહિતી કમ્પાઇલ કરવી પડતી હોય છે. આવા સંજોગોમાં જો આપણી પાસે કોમ્પ્યુટરાઇઝેશન હોય તો આપણે એનો મેક્સિમમ ઓપ્ટિમમ યુઝ કરી શકીએ છીએ. ફોર્ચ્યુનેટલી આપણી યુનિવર્સિટી આને માટે 4 વર્ષથી કાર્યરત છે અને આપણે ઘણી આગલા લેવલ સુધી કોમ્પ્યુટરાઇઝેશન કરી ચૂક્યા છીએ. જો જરૂરિયાત હોય તો ફક્ત એટલી જરૂરિયાત છે કે દરેકે દરેક કોલેજ પોતાનો ડેટા અપડેટેડ રાખે. વિદ્યાર્થીઓનો ડેટા તો હવે અપડેટેડ રહે છે, કારણ કે વિદ્યાર્થીઓના એડમિશન આપણે HRMS થી કરીએ છીએ અને HRMS થી એડમિશન્સ કરતા હોય તો એડમિટેડ વિદ્યાર્થીઓ સીધા આપણી સિસ્ટમમાં આવી જાય છે ઓનલાઈન, અને આપણે એને ઓનલાઈન વિદ્યાર્થીઓ કહેતા હોઈએ છીએ. તો સીધા એ ડેટા ઓનલાઈન ડેટા હોવાથી આપણી પાસે આવી જતા હોય છે, પરંતુ ફક્ત વિદ્યાર્થીઓનો ડેટા આવે એટલું પૂરતું નથી. આપણે વિદ્યાર્થીઓના ડેટાની સાથે આપણી પાસે આપણો ડેટા, શિક્ષકોનો ડેટા પણ હોવો જોઈએ અને એ અપડેટેડ ડેટા હોવો જોઈએ. જેમ જેમ ટાઈમ જાય છે અને જેમ જેમ આપણે આપણું કોમ્પ્યુટરાઇઝેશનની પ્રક્રિયા આગળ વધારતા જઈએ છીએ ત્યારે એક આપણે સિમલેસ પદ્ધતિથી કામ કરવાનું ઈચ્છીએ છીએ, સિમલેસ પદ્ધતિથી આપણે ઓપરેટ કરવાનું ઈચ્છીએ છીએ. સિમલેસ પદ્ધતિની જ્યારે વાત કરું છું ત્યારે એવી વાત કે વિદ્યાર્થીઓના એડમિશનની સાથે સાથે આપણો વર્કલોડ કેટલો છે એ પણ યુનિવર્સિટીને પણ જાણ રહે અને એનું કેલ્ક્યુલેશન પણ ઓટોમેટિક થવું જોઈએ કે દરેકે દરેક જગ્યાઓ પર કેટલા ટીચર છે એ યુનિવર્સિટીને ખબર હોવી જોઈએ. શ્રેયાન પ્રોફેસરો જે છે એનું સિનિયોરિટી લિસ્ટ બનાવવું હોય તો એ સિનિયોરિટી લિસ્ટ આપણી પાસે બનતું હોવું જોઈએ. આ બધી માહિતીઓ અને આ બધી સુવિધાઓ આપણે આપણા ERP-માં અત્યારે મેળવી ચૂક્યા છે, પરંતુ પ્રોબ્લેમ એ છે કે દરેકે દરેક કોલેજ અને દરેકે દરેક શિક્ષક મિત્રોએ હજુ આપણે ડેટા પૂરેપૂરા નાખ્યા નથી. જો ડેટા પૂરેપૂરા નાખ્યા નહીં હોય તો એવું શક્ય છે કે હું એક શિક્ષક હોવા છતાં મારું કદાચ નામ સિનિયોરિટી લિસ્ટમાં નહીં હોવાને કારણે એક્ઝામિનર અપોઇન્ટમેન્ટ કમિટીમાં એ મારું નામ ડિસ્કસ નહીં થાય અને મારી અપોઇન્ટમેન્ટ કોઈ જગ્યા પર નહીં થાય. કહેવાનો આશય ફક્ત એટલો છે કે ડેટા સંપૂર્ણપણે અપડેટેડ હોવો જોઈએ. ફક્ત મારી એન્ટ્રી, મારા નામની એન્ટ્રી HRMS માં હોય એટલું જરૂરી નથી, પરંતુ મારી અપડેટેડ એન્ટ્રી હોવી જોઈએ. આજે મને નવું ધારો કે PhD મારી કમ્પ્લીટ થઈ તો જે દિવસે PhD થયેલું હોય એ દિવસે એની એન્ટ્રી થઈ ગયેલી હોવી જોઈએ કે જેથી દરેક શિક્ષક મિત્રને એનો ચોક્કસ લાભ
તે દિવસથી મળતો થાય. જ્યારે હું લાભની વાત કરું છું એટલે એનો અર્થ એવો છે કે આપ સૌને ખબર જ છે, આપ સૌ વાકેફ જ છો કે આ બધી વસ્તુઓ, મારો એક્સપિરિયન્સ કેટલો છે, મારું ક્વોલિફિકેશન શું છે, આ બધી વસ્તુઓ મારા સિનિયોરિટી લિસ્ટના કેલ્ક્યુલેશનમાં ભાગ ભજવે છે. તો હું જ્યાં સુધી મારી PhD ની માહિતી કે મારી MPhil ની માહિતી કે મારા અપડેટેડ ક્વોલિફિકેશનની માહિતી હું HRMS માં નહીં નાખીશ ત્યાં સુધી મારા સિનિયોરિટી લિસ્ટમાં મારા એ બધી વસ્તુઓ રિફ્લેક્ટ નહીં થશે, અને એવું પોસિબલ છે કે તમારી એન્ટ્રી નહીં હોવાને કારણે તમારા પોઈન્ટ્સ, સિનિયોરિટી પોઈન્ટ્સ જેટલા હોય તેટલા પૂરેપૂરા પોઈન્ટ્સ તમને ન પણ મળે અને તમે સિનિયોરિટી લિસ્ટમાં કદાચ પાછળ પણ જાઓ. આપણે વારંવાર હવે એવું પણ વિચારીએ છીએ કે દરેકે દરેક યુનિવર્સિટીની જે બધી વિવિધ અપોઇન્ટમેન્ટો થાય, કે LIC ની અપોઇન્ટમેન્ટ હોય, એક્ઝામિનર કમિટીની અપોઇન્ટમેન્ટ હોય, કે જ્યાં મારે શિક્ષકોની જરૂર છે, શિક્ષકોને શ્રેયાંકની જરૂર છે, આ બધી જરૂરિયાતો મને આપણે HRMS માંથી મળે. આપણે એવું પણ પ્લાનિંગ કર્યું છે અને આપણે એવું પ્લાનિંગ કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે પણ કોઈ પણ શિક્ષકની અપોઇન્ટમેન્ટ થાય તો અપોઇન્ટમેન્ટ થવાની સાથે જ એને શિક્ષકની બેઝિક એન્ટ્રી યુનિવર્સિટી કરી નાખે અને ત્યાર પછીની એન્ટ્રી જે છે તે જે તે કોલેજે કરવાની થાય. હવે આ વર્ષથી અત્યારે PhD ના એડમિશનના પણ આપણે HRMS નો ઉપયોગ કરવાના છે. એના એડમિશન સુધીનું મોડ્યુલ આપણી પાસે તૈયાર થઈ ગયું છે. તો તમે PhD ના ગાઈડ છો કે નહીં એની એન્ટ્રી જો અંદર હશે તો જ તમને PhD ના સ્ટુડન્ટ મળી શકે. એ વાત બહુ સહજ છે, સ્વાભાવિક છે. આ બધી વસ્તુ કહેવા પાછળનો મારો ફક્ત આશય એટલો છે કે આપણે આપણો ડેટા એકદમ વેરીફાઈડ અને અપ ટુ ડેટ રાખવાનો થાય. ટૂંક સમયમાં જ આપણું એફિલિએશન મોડ્યુલ પણ આપણે ઓનલાઈન કરવા જઈ રહ્યા છે. એફિલિએશન મોડ્યુલમાં વર્કલોડ કેલ્ક્યુલેશન જે છે એ વર્કલોડ કેલ્ક્યુલેશન પણ આપણે ઓટો વર્કલોડ કેલ્ક્યુલેશન અંદર મૂક્યું છે. ઓટો વર્કલોડ કેલ્ક્યુલેશન મૂકવામાં એનો આશય એટલો છે કે દરેકે દરેક કોલેજનું એક સરખી રીતે કેલ્ક્યુલેશન થાય અને એક સરખી રીતે ઇવેલ્યુએશન થાય. એની મેથેમેટિકલ ફોર્મ્યુલા આપણે વિકસાવી છે, એનો મેથેમેટિકલ ફોર્મ્યુલા આપણે એ લોકોની પાસે કરાવડાવી છે. પણ અહીંયા પણ તમે જો જોયું હશે તો આપ બધા હવે કોલેજ ડિપાર્ટમેન્ટ મોડ્યુલ વાપરો છો. કોલેજ ડિપાર્ટમેન્ટ મોડ્યુલની સાથે તમે તમારું કોલેજમાં સબ્જેક્ટ ટીચર અલોકેશન કરો છો કે ભાઈ હું કયો સબ્જેક્ટ લઉં છું તો આટલો સબ્જેક્ટ લઉં છું. મારી પાસે સિસ્ટમમાં દરેકે દરેક સબ્જેક્ટનો ટોટલ વર્કલોડ કેટલો છે એ માહિતી પણ છે. જો ટીચર કેટલા છે મારી કોલેજમાં, એ કોલેજનો વર્કલોડ કેટલો છે એ માહિતી પણ હોય તો ઓટોમેટિકલી આપણું વર્કલોડનું કેલ્ક્યુલેશન થઈ જાય. તો વર્કલોડનું કેલ્ક્યુલેશન કરવા માટે પણ કે જે કોલેજ એફિલિએશનના મોડ્યુલમાં જરૂરી છે એને માટે પણ ટીચરની ઇન્ફોર્મેશન નાખવાની જરૂરિયાત છે. આ ઉપરાંત વર્ષો વર્ષ યુનિવર્સિટી આપની પાસે આપે કોલેજે અને શિક્ષકોએ કરેલી જે એક્ટિવિટીઝ છે, કોલેજની એક્ટિવિટીઝ અને શિક્ષકોની એક્ટિવિટીઝ, એ કોલેજ અને શિક્ષકની એક્ટિવિટીઝનો ડેટા મંગાવતી હોય છે. આ ડેટા આપણને કોલેજ લેવલ પર કે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તો જરૂરિયાત છે જ. કોલેજ લેવલ પર ફોર એક્ઝામ્પલ આપને નેકનો રિપોર્ટ કરો છો, ત્યાં નેકના રિપોર્ટમાં પણ આપણી ઇન્ડિવિજ્યુઅલ કેટલાય મારા પેપરના પબ્લિકેશન થયા છે, મારી એક્ટિવિટી શું છે, મેં કોન્ફરન્સમાં ભાગ લીધો છે કે નહીં, આ બધી વસ્તુઓ મારે નાખવાની હોય છે. તો એક જગ્યા પર આપણે આ બધી વસ્તુઓ નાખીએ તો એનો બધી જગ્યા પર આપણે ઉપયોગ નહીં કરી શકીએ. આપણે નેકના રિપોર્ટમાં પણ એનો જ ઉપયોગ કરવાનો છે. યુનિવર્સિટી દર વર્ષે એન્યુઅલ રિપોર્ટ બનાવે છે, એ એન્યુઅલ રિપોર્ટ વાર્ષિક અહેવાલ બનાવે છે, વાર્ષિક અહેવાલમાં પણ એનો એ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. નેકના રિપોર્ટમાં કે NIRF ના રિપોર્ટમાં કે AAA ના રિપોર્ટમાં પણ આપણે એવું લખવાનું હોય છે કે કોલેજે કેટલી કેટલી એક્ટિવિટી કરી, સપ્તધારામાં કેટલી એક્ટિવિટી કરી, મારા કેટલા વિદ્યાર્થીઓ યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. આ બધી એક્ટિવિટીઓનું આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ. જો આપણે આપણો ડેટા અપ ટુ ડેટ રાખીએ તો ઇવન આપને તમારા કોલેજનું મુખપત્ર બનાવવાનું હોય કે વાર્ષિક અહેવાલ બનાવવાનો હોય, કોલેજનો વાર્ષિક અહેવાલ બનાવવાનો હોય, ત્યારે પણ આ જ બધી માહિતીઓ તમે ઉપયોગ કરતા હોવ છો તો શું એનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ? ફક્ત જરૂર દરેકે દરેક કોલેજ
પોતાના ડેટા અપ ટુ ડેટ રાખે. અને આને માટે આપણે બે મોડ્યુલ જે છે એ બે મોડ્યુલ બહુ અગત્યના થઈ પડે છે. અને એ બે મોડ્યુલ છે એ એક HRMS મોડ્યુલ અને બીજું જે મોડ્યુલ છે એ ડિપાર્ટમેન્ટ કોલેજ મોડ્યુલ. ડિપાર્ટમેન્ટ કોલેજ મોડ્યુલ થી તો આપ વાકેફ છો જ, કારણ કે વિદ્યાર્થીઓના એડમિશન થાય છે ત્યારે ડિપાર્ટમેન્ટ કોલેજ મોડ્યુલમાં એ આવે છે. અને આપણે જે જગ્યાઓ પર વિદ્યાર્થીઓને ટીચરની સાથેનું સબ્જેક્ટ સાથેનું બાઇન્ડિંગ કરીએ છીએ, ટીચરનું સબ્જેક્ટ સાથેનું બાઇન્ડિંગ કરીએ છીએ, વિદ્યાર્થીઓનું ક્લાસ સાથે બાઇન્ડિંગ કરીએ છીએ, એના રોલ નંબર આપીએ છીએ, આ બધી એક્ટિવિટીઓ ત્યાં આપણે ડિપાર્ટમેન્ટ કોલેજ મોડ્યુલમાં કરતા હોઈએ છીએ. ભવિષ્યમાં આપણે એવું પણ કરવાના છીએ કે વિદ્યાર્થીએ જો કંઈક સર્ટિફિકેટ જોઈતા હોય, એના બોનાફાઇડ સર્ટિફિકેટ કે એનો બીજું કંઈક સર્ટિફિકેટ જોઈતું હોય, એટેમ્પ સર્ટિફિકેટ જોઈતું હોય, તો આ બધા સર્ટિફિકેટ જે છે એ બધા સર્ટિફિકેટ એ વિદ્યાર્થી પોતાના ડેશબોર્ડ પરથી રિક્વેસ્ટ મૂકશે અને ડેશબોર્ડ પરથી મૂકેલી રિક્વેસ્ટથી એ રિક્વેસ્ટ કોલેજના ડેશબોર્ડ પર પહોંચશે અને ત્યાંથી સીધું એને એનું સર્ટિફિકેટ જે છે એ સર્ટિફિકેટ એને મળતું થશે. તો આ બધી માહિતીઓ આપણે કરવા જઈ રહ્યા છીએ અને એને માટે આપણે આપણો ડેટા જે છે એ ડેટાને અપડેટેડ રાખવાની જરૂરિયાત છે. તો મેં તમને જેમ કહ્યું એમ હું અત્યારે આપની સાથે બે મોડ્યુલ વિશે વાત કરવાનો છું. ટોટલ મોડ્યુલ્સ જે આપણી પાસે છે એ તો હું તમને ખાલી એક લિસ્ટ આઉટ કહું તો, અને અથવા તો હું તમને બીજી રીતે તમને બતાવું કે આપણે અત્યારે કેટલા મોડ્યુલ્સ આપણી પાસે તૈયાર છે અને કેટલા મોડ્યુલ આપણે વાપરી શકીએ એમ છીએ, તો એ હું તમારી સાથે શેર કરું. તો અત્યારે આપણી પાસે જે ટોટલ મોડ્યુલ્સ જે છે એમાં એડમિશન મોડ્યુલનો આપ ઉપયોગ કરો છો. એડમિશન મોડ્યુલ એ વિદ્યાર્થીઓના ઓનલાઈન એડમિશનના જેટલા પણ રૂટીન છે એ દરેકે દરેક રૂટીન એડમિશન મોડ્યુલમાં છે. યુનિવર્સિટી મેનેજમેન્ટ સિસ્ટમ UMS જે છે એ UMS જે છે એ પરીક્ષાને લગતું મોડ્યુલ છે. પરીક્ષા અને પરીક્ષાના આનુષંગિક બાબતો બધી UMS માં છે. એલ્યુમની મેનેજમેન્ટ જે છે એ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેનું એક રૂટીન આપણે બનાવ્યું છે કે જેના થકી એલ્યુમની વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સાથે સંપર્કમાં રહે. પ્લેસમેન્ટ મેનેજમેન્ટ છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટની એક્ટિવિટીની સંભાળ રાખે છે. HRMS એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, HRMS નું ફૂલ ફોર્મ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે કે જેમાં યુનિવર્સિટી અને યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ કોલેજોના શિક્ષકો અને નોન ટીચિંગ શિક્ષકો એને માટેનું એના મેનેજમેન્ટ, એના ડેટા મેનેજમેન્ટ માટેનું સોફ્ટવેર છે. યુનિવર્સિટીના શિક્ષકો જરાક બંધ કરતે ને ભાઈ, યુનિવર્સિટીના એમ્પ્લોઈઝ જે છે એ યુનિવર્સિટીના એમ્પ્લોઈઝની લીવ મેનેજમેન્ટ, એનો પેરોલ, આ બધી વસ્તુઓ પણ યુનિવર્સિટીના એમ્પ્લોઈઝ માટે HRMS થ્રુ ઉપલબ્ધ છે. અત્યારનું પેન્ડેમિકનો જે ટાઈમ હતો, તમને એક નાનો એક ઉપયોગ બતાવું કે આનો આપણને ક્યાં ઉપયોગ અમને એક આશીર્વાદરૂપ થઈ શક્યો કે આપણે છેલ્લા 1.5 વર્ષથી પેન્ડેમિકના ટાઈમમાં છે. ગયા વર્ષ એવું હતું કે લગભગ મોટે ભાગનો ટાઈમ આપણે લોકડાઉનમાં હતો, જ્યારે બહુ ઓછા કર્મચારીઓ યુનિવર્સિટી પર આવી શકતા હતા. પણ એ સમયમાં પણ યુનિવર્સિટીએ દરેકે દરેક કર્મચારીઓને એના પોતાના જે સેલરી સર્ટિફિકેટ અને ફોર્મ નંબર 16 ઇન્કમ ટેક્સના સર્ટિફિકેટ્સના બધી વસ્તુઓ HRMS હોવાને લીધે, કોમ્પ્યુટરાઇઝેશન હોવાને લીધે બધા ડોક્યુમેન્ટ્સ દરેકે દરેક એમ્પ્લોયને ઇન ટાઈમ પહોંચાડી દીધેલા. તો આ HRMS નો એક નાનો અમથો એક એડવાન્ટેજ છે. હોસ્ટેલ મેનેજમેન્ટ, યુનિવર્સિટી ખાતે જે હોસ્ટેલ્સ છે એ હોસ્ટેલનું મેનેજમેન્ટ, એના એડમિશન, વિદ્યાર્થીઓના એડમિશન કે હોસ્ટેલની સાથે લગતી એના ફી કે એના ફૂડ બિલ, આ બધી વસ્તુઓનું મેનેજમેન્ટ હોસ્ટેલ મેનેજમેન્ટ થ્રુ કરવામાં આવે છે. આપણે લગભગ આ સેમેસ્ટરથી એક આપ સૌને માહિતગાર આપ હશો જ કે દરેકે દરેક આપણી એક્રેડિટેશન એજન્સી છે, NEC હોય કે NRF હોય કે AAA હોય, આ બધી એક્રેડિટેશન એજન્સીમાં એક વસ્તુ અગત્યની છે અને એ છે સ્ટુડન્ટનો ફીડબેક. તો આપણે સ્ટુડન્ટ ફીડબેક મેનેજમેન્ટમાં ઓટોમેટ કરી નાખ્યું છે અને યુનિવર્સિટીની સિન્ડિકેટે અને IQAC સિન્ડિકેટે જે ફોર્મેટ અને જે ફીડબેક અને અપ્રૂવ કર્યું છે એ ફોર્મેટ અને ફીડબેક
આપણે સીધું કોમ્પ્યુટરાઇઝેશન કરી નાખ્યું છે કે જેથી જે વર્ષે જે તે સબ્જેક્ટના ટીચર એનો સિલેબસ પૂરો કરે અને આ ફીડબેક એક્ટિવેટ કરે તો દરેકે દરેક વિદ્યાર્થીને એના ડેશબોર્ડમાં આની રિક્વેસ્ટ મળી જશે કે ભાઈ આનો ફીડબેક ભરી દો. એટલે ઓનલાઈન ફીડબેક મેનેજમેન્ટ પણ થશે અને સમય પૂરો થશે એટલે એનું જે અસેસમેન્ટ છે એ અસેસમેન્ટ પણ મળી જશે. એમાં NIRF કે NEC કે દરેકમાં કેવું છે કે ફક્ત ફીડબેક લઈને પૂરું કરવાનું નથી, પણ ફીડબેકનું એનાલિસિસ પણ કરવાનું છે કે વિદ્યાર્થીઓ શિક્ષકને કેવી રીતે રેટ કરે છે ઓન ધ બેઝિસ ઓફ વેરિયસ ફેક્ટર્સ. ઓલ ધોઝ ફેક્ટર્સ કેટલા પર તમારું રેટિંગ છે કે જેથી શિક્ષકને એવી ખબર પડી શકે કે મારે કયા આસ્પેક્ટમાં વધારે કામ કરવાનું છે. તો આ બધી એક્ટિવિટીઝ જે છે એ ફીડબેક મેનેજમેન્ટ એક્ટિવિટીઝ છે. આજે હું ફીડબેક મેનેજમેન્ટ એક્ટિવિટીઝ વિશે વાત નથી કરવાનો, પણ આ વર્ષથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું. વાઉચર મેનેજમેન્ટ છે, અકાઉન્ટ સેક્શનને લગતું છે કે આપણે જ્યારે વિવિધ શિક્ષકો જ્યારે યુનિવર્સિટીમાં આવે છે ત્યારે એમ લોકોએ બધા વેરિયસ ટાઈપના ફોર્મ ભરવાના હોય છે. એ ફોર્મ ભરવા માટેની જે મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એ ફોર્મ ભરવાનું મેનેજમેન્ટ સિસ્ટમ વાઉચર મેનેજમેન્ટ સિસ્ટમમાં રાખ્યું છે. એડમિનિસ્ટ્રેશન જે છે એ એડમિનિસ્ટ્રેશન એ આ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન કે આપણે વાત નહીં કરીશું સુપર એડમિન નો છે તો એ એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ છે. બીજું આપણે માટે અગત્યનું જે મોડ્યુલ છે એ કોલેજ ડિપાર્ટમેન્ટ મોડ્યુલ છે. હું આના વિશે થોડીક આજે વધારે વાત કરીશ. ગ્રીવન્સ મેનેજમેન્ટ છે કે જેમાં RTI કે બધી વસ્તુઓ જે હોય એ બધા વસ્તુઓનું મેનેજમેન્ટ અહીંયા થઈ જાય છે. રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ, યુનિવર્સિટીમાં થતી વિવિધ રિક્રુટમેન્ટના ફોર્મ ભરવાના અને આપણે વિદ્યાર્થીઓને એ પણ સુવિધાઓ આપવાના છે કે જ્યાંથી એની દરેકે દરેક માહિતી અથવા તો એના રિક્વેસ્ટ એના સર્ટિફિકેટ વેરિયસ ટાઈપના સર્ટિફિકેટ જે છે એ સર્ટિફિકેટની રિક્વેસ્ટ પણ એના લોગિનમાંથી મૂકશે અને કોલેજના આચાર્યશ્રી એ લોગિનમાંથી જ એના લોગિનમાંથી એને અપ્રૂવ કરી આપશે. ઈ ફાઇલિંગ જે છે એ ઈ ફાઇલિંગ સિસ્ટમ એ આપણું ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ કે આપણે ફાઇલ મૂકીએ છીએ વેરિયસ તમે લેટર લખો છો અને લેટર્સ જે રીતે અગાડી જાય છે તે રીતે ડોક્યુમેન્ટ પણ અગાડી જાય અને બધું કામ પેપરલેસ થાય એના માટેનું જે સિસ્ટમ છે તે એ મોડ્યુલ જે છે ઈ ફાઇલિંગ સિસ્ટમ છે જે અત્યારે પ્રોગ્રેસમાં છે અને થોડા સમયમાં એ કમ્પ્લીટ થશે. લીગલ મેનેજમેન્ટ સિસ્ટમ છે, યુનિવર્સિટીની લીગલ આસ્પેક્ટ એ લીગલ મેનેજમેન્ટ સિસ્ટમ એનું ધ્યાન રાખે છે. દરેકે દરેક ડિપાર્ટમેન્ટ્સ અને યુનિવર્સિટી એની ઇન્વેન્ટરી જે છે, ઇન્વેન્ટરી એટલે સ્ટોક ડેટ સ્ટોક રજિસ્ટર મેન્ટેન કરવાનું હોય છે. ડેટ સ્ટોક રજિસ્ટર અહીંયાથી મેન્ટેન કરશે અને આ વર્ષના જે પીજીના એડમિશન થશે એ આ વર્ષના પીજીના એડમિશન પણ PhD એડમિશનથી થવાના છે. અહીંયા પણ હું ફરી પાછું કહું કે PhD ના એડમિશન થશે ત્યારે આપણે એવા જ શિક્ષકોને અંદર લઈ શકીશું કે જે શિક્ષકોમાં ની એન્ટ્રી આપણા સિસ્ટમમાં PhD ગાઈડ તરીકે થયેલી હોય અને આ અંગે આ માટે પણ હું તમને કહું કે આપનો ડેટા એકદમ અપ ટુ ડેટ રાખવો ખૂબ જ આવશ્યક છે. હવે જે HRMS ની વાત કરીએ તો ઘણી બધી કોલેજના ઘણા બધા શિક્ષકોએ HRMS માં નાખ્યો છે, ડેટા નાખ્યો છે, પણ હજુ તમામ શિક્ષકોનો ડેટા આપણી પાસે આવ્યો નથી અને તમે તમારી ત્યાંથી જ્યારે લોગિન થશો તો એ લોગિન માં તમને દેખાતું જે મોડ્યુલ છે HRMS માં જે કોલેજને કન્સર્ન જે મોડ્યુલ છે એ ટેબ છે આ કોલેજ ટેબ. બે વસ્તુ છે. કોલેજ ટેબમાં પહેલી તો તમારે કોલેજની ટીચર્સની બધા ટીચર્સની ઇન્ફોર્મેશન અંદર નાખવાની થાય છે. અહીંયા તમને બધી જુદી જુદી કોલેજો દેખાશે. અહીંયા હું અત્યારે એડમિન તરીકે અંદર દાખલ થયો છું એટલા માટે બધી કોલેજ દેખાશે. જ્યારે તમે તમારે ત્યાંથી દાખલ થશો તો તમને બધી કોલેજ દેખાશે નહીં. કોઈ પણ નવી કોલેજ ને ડેટા નાખવાના હોય તો એ અહીંયાથી પ્લસ કરીને તમે આ ડેટાને અહીંયા નાખી શકશો. આમાં જે પણ ડેટા છે એ બધો ડેટા તમારે નાખવો જરૂરી છે અને છેલ્લે આનો જે ફોટો ID છે આ બધી વસ્તુ નાખીને સબમિટ કરશો એટલે એક ડેટા તમારો કમ્પ્લીટ થશે.
અત્યારે આપણી જે માહિતી છે એ આ પ્રકારની નાખવાની છે. દરેકે દરેક કોલેજમાં જેટલા પણ ટીચર્સ છે, અહીંયા ફરી એક ખાસ વસ્તુ તમારી સાથે શેર કરું કે જે શિક્ષકો ને યુનિવર્સિટીએ અપ્રુવલ આપી હોય એ શિક્ષકોનો ડેટા અંદર નાખી શકાશે અને નાખવાનો રહે છે. એટલે એ ભલે તમારું કોન્ટ્રાક્ચ્યુઅલ ટીચર હોય કે રેગ્યુલર ટીચર હોય, તમારે ગ્રાન્ટેડ કોલેજ હોય, ગવર્મેન્ટ કોલેજ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, જે પણ કોલેજ હોય એના દરેક કાયમી કર્મચારી અને કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીનો ડેટા અંદર નાખવાનો રહે છે. અહીંયા જે હંગામી કર્મચારી છે એ હંગામી કર્મચારીનો ડેટા નાખવાનો અહીં નથી. આ બધો ડેટા તમારે નાખવાનો છે. હું ફરી કહું કે આ ડેટા જે છે એ ડેટા જ તમારો કેરી ફોરવર્ડ બધી જગ્યા પર થવાનો છે. આ જે નામ હશે એ જ નામ તમારી બધી જગ્યાઓ પર આવશે. અહીંયા જો તમે ડેટા નાખ્યો હશે તો જ તમારું શ્રેયાંતાના લિસ્ટમાં તમારું નામ આવશે કે તમને વિવિધ બધા રાઇટ્સ મળશે. એટલા માટે આ ડેટા નાખવાનું બહુ જરૂરી છે. સેકન્ડ વસ્તુ જે છે એ સેકન્ડ વસ્તુ કોલેજના પરસેપ્શનમાં જે વાત કરું તો કે ધારો કે કોઈ એક કોલેજમાં LIC નું LIC આવે છે અને LIC કેલ્ક્યુલેશન કરે છે કે ભાઈ કેમેસ્ટ્રીના, તો અહીંયાથી તમારે દરેક શિક્ષકોએ અને નોન ટીચિંગ સ્ટાફના મિત્રોએ આમાંથી એન્ટ્રી કરવાની રહે છે. જો આમાં એન્ટ્રી કરેલી હશે તો જ તમને HRMS નો એક્સેસ મળશે અને તો જ તમે તમારી બાકીની બધી કાર્યવાહી છે એ કાર્યવાહી પૂરી કરી શકશો. જેમ કે ઇન્ટરનલના માર્ક્સ નાખવાના, એક્સટર્નલ નું એસેસમેન્ટ હોય ત્યારે એક્સટર્નલ ના માર્ક્સ નાખવાના. અત્યારે આપણે પહેલી વખત એન્ટ્રી કરીએ છીએ અને એટલા માટે આપણે બધી કોલેજની પાસે આની એન્ટ્રી કરાવીએ છીએ. ભવિષ્યમાં એવું થશે કે નવી અપોઇન્ટમેન્ટ જેવો થશે તો નવી અપોઇન્ટમેન્ટની ફાઇલ જ્યારે યુનિવર્સિટી પાસે આવે છે ત્યારે યુનિવર્સિટી એની પ્રારંભિક એન્ટ્રી કરીને એનો જે નંબર જે છે એનો અપોઇન્ટમેન્ટ નંબર યુનિવર્સિટીની માન્યતાનો નંબર છે એ માન્યતાના નંબર સાથેની એન્ટ્રી આમાં HRMS માં કરી નાખશે અને જે શિક્ષકોની માન્યતાની એન્ટ્રી HRMS માં થયેલી હશે તેની જ એન્ટ્રી આનુષંગિક એન્ટ્રી કોલેજ લેવલ પર કરવાની રહેશે. પણ અત્યારે આપણે નવી સિસ્ટમ શરૂ કરીએ છીએ અને આમાંના આપણે અત્યારે જેટલા કાર્યરત છે બધા શિક્ષકોની એપોઇન્ટમેન્ટ ઓલરેડી આગળના સમયથી થઈ ગઈ છે. તો એ કાર્યવાહી કરવાની રહેતી નથી અને એટલા માટે આપણે એની એન્ટ્રી પહેલાથી કરી રહેવાનું રાખ્યું છે. અહીંયા એક વસ્તુની ફરી પાછી તમારી પાસે શેર કરું કે જે કોલેજોએ હજુ એન્ટ્રી નથી કરી એ કોલેજોના વડાનું નામ અને એ કોલેજનો એડમિન રહેશે કે કેમ એ અંગેની પણ એન્ટ્રી અહીંયા કરવાની તમારે રહે છે. અહીંયાથી તમારે કરવાની રહે છે કે જેથી એને રાઇટ્સ મળશે, એના કોલેજના એડમિન તરીકેના રાઇટ એને મળશે. તો એક એન્ટ્રી જે કોલેજના આચાર્યશ્રી છે એમની એન્ટ્રી તરીકે અહીંયા આવશે અને બાકીની બધી એન્ટ્રી તમારે અહીંયા કરવાની રહે છે. આ થઈ પહેલી એન્ટ્રી. આવી ઘણા બધાની એન્ટ્રી હશે અને આ એન્ટ્રી કરવાથી આપ બધા કદાચ અત્યારે HRMS નો ઉપયોગ કરીને UMS માં વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્ક્સ છે કે વિદ્યાર્થીઓના એક્સટર્નલના માર્ક્સની એન્ટ્રી છે આ બધી એન્ટ્રી કરી શકતા હશો. પણ એવું જોવામાં આવ્યું છે કે ઘણી કોલેજોએ બાકીની એન્ટ્રી કરી નથી. બાકીની એન્ટ્રીમાં ક્વોલિફિકેશન ડિટેલ, PhD MPhil ડિટેલ, પ્રીવિયસ જોબ ડિટેલ અને કોલેજની એડિશનલ ડ્યુટી જો કંઈક આપી હોય તો આ બધી ડિટેલ, એમાંથી ખાસ કરીને આ 3 એન્ટ્રી જે છે ક્વોલિફિકેશન ડિટેલ, PhD MPhil ની ડિટેલ અને પ્રીવિયસ જોબની ડિટેલ, આ 3 એન્ટ્રી એટલા માટે અગત્યની બને છે કે આ 3 ફેક્ટર્સ એવા છે કે એની રિફ્લેક્શન તમારા શ્રેયાંતા પર થાય છે, એની રિફ્લેક્શન તમારા સિનિયોરિટી પર થાય છે કે PhD કરેલા હોય તો આટલા પોઈન્ટ વધારાના મળતા હોય છે, નેટ સ્લેટ કરેલું હોય તો આટલા પોઈન્ટ વધારાના મળતા હોય છે. તો આ બધી એન્ટ્રી તમારે કરવાની હોય છે કે જેથી જ્યારે કોમ્પ્યુટર એક્ઝામિનર અપોઇન્ટમેન્ટની મીટિંગમાં જ્યારે આ મોડ્યુલનો યુઝ કરવામાં આવે તો ત્યાં શ્રેયાંતાનો ક્રમ નક્કી કરેલો જે પ્રોગ્રામ છે એ રન થતો હોય છે અને તે તમારી બધાના શિક્ષકોની સિનિયોરિટી લિસ્ટ બનતું હોય છે અને સિનિયોરિટી લિસ્ટ બનાવતી વખતે આ બધા જે ક્વોલિફિકેશન, નેટ સ્લેટ, PhD આ બધી જે ક્વોલિફિકેશન છે એની ઉપયોગમાં લેતા હોય છે. એટલે જે પણ શિક્ષકોએ આ બધી એન્ટ્રી કરી નથી અથવા તો કોલેજો પાસે કરાવડાવી નથી એ લોકોને એક વિનંતી કે આ બધી એન્ટ્રીઓ કરાવીને તમારી વસ્તુઓ અપ ટુ ડેટ કરાવી લેવી. કે અહીંયા તમે જોઈ શકશો કે એક્ઝામ કઈ પાસ કરી છે
કઈ કોલેજ છે, કોલેજનું નામ તમે તમારી કોલેજમાંથી જ્યારે એન્ટ્રી કરશો, મેં તમને કહ્યું કે હું અત્યારે એડમિન તરીકે અહીંયા હું અત્યારે લોગિન થયો છું એટલે મને બધી કોલેજો દેખાય છે, પણ તમે જ્યારે તમારી કોલેજમાંથી CL ના લોગિનમાંથી તમે એન્ટ્રી કરશો તો અહીંયા તમારું નામ જ દેખાતું હશે. તો ધારો કે કોઈ એક કોલેજ છે, એ કોલેજમાં કેટલા જે શિક્ષકો છે એ શિક્ષકોને તમારી અત્યારે હું તમને બીજી એન્ટ્રી બતાવું છું કે જ્યાં મારું ક્વોલિફિકેશન ડિટેલ્સ ને બધી વસ્તુ અપડેટ કરું છું. તો એક ટીચર તમે સિલેક્ટ કર્યા અને એમાં તમારા એડ ક્વોલિફિકેશન છે, નેટ સ્લેટ, PhD, MPhil, જે બી કંઈ ક્વોલિફિકેશન હશે એ બધા ક્વોલિફિકેશન તમે અહીંયા એડ કરી શકશો. તો આ બધી વસ્તુઓ તમે કરાવી દેજો અને કરી નાખજો કે જેથી તમને યુનિવર્સિટીના વિવિધ અધિકાર મંડળોમાં કે એમાં આવવા માટે કે સિનિયોરિટી લિસ્ટ બનાવવા માટે ને એમાં કામ લાગે. એ જ પ્રમાણે MPhil, PhD ની માહિતી છે. જો કોઈક શિક્ષક એમાં MPhil કે ચાલુ જોબમાં MPhil કે PhD થાય તો જે થવાની સાથે જ આ બધી એની એન્ટ્રી કરવાની હોય છે, એ બધી એન્ટ્રી તમે એની કરાવી લેજો. તો અહીંયાથી શિક્ષકની એની MPhil, PhD ની પણ એન્ટ્રી થાય છે. પ્રીવિયસ જોબ જે છે એ પ્રીવિયસ જોબ અત્યારે તમે ધારો કે કોઈ એક કોલેજમાં છો તો અત્યારની બધી ડિટેલ તમારી કોલેજની હશે. ધારો કે કોઈ મિત્ર ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા છે, બહારથી આવ્યા છે, તો એ બધી માહિતી પણ તમારે અંદર નાખવાની હોય છે. તો એ પ્રીવિયસ જોબની માહિતી પણ તમે અહીંયા નાખી દેજો. અમાને ઘણા બધા પ્રીવિયસ જોબ્સ એવા છે કે જેનો એક્સપિરિયન્સ તમારી સિનિયોરિટીમાં કાઉન્ટ થાય છે. એ કેવી રીતે કાઉન્ટ થાય છે, સિનિયોરિટી પોઈન્ટ્સ કેવી રીતે ગણાય છે, એ જો જાણવું હોય તો એને માટેના સર્ક્યુલર્સ જે યુનિવર્સિટીના છે એ સર્ક્યુલર તમે એક વખત વાંચી લેજો કે જેથી તમને ખબર પડે કે તમે કઈ કઈ વસ્તુઓ કરી હોય તો એના સિનિયોરિટી પોઈન્ટ્સ તમારા વધે છે. PhD કર્યું હોય, નેટ સ્લેટ હોય કે ફર્સ્ટ ક્લાસ હોય, અંડર ગ્રેજ્યુએટમાં કેટલા હોય તો ફર્સ્ટ ક્લાસ હોય તો કેટલા પોઈન્ટ્સ છે, કે સેકન્ડ ક્લાસ હોય તો કેટલા પોઈન્ટ્સ છે. એવી જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ હોય તો કેટલા પોઈન્ટ છે, PhD કરો તો કેટલા પોઈન્ટ છે. આ બધા પોઈન્ટ છે. દરેક વર્ષના એક્સપિરિયન્સનો કેટલા પોઈન્ટ છે. આ બધી વસ્તુઓના ધ્યાનમાં લઈને તમારી સિનિયોરિટી નક્કી થતી હોય છે. તો એ સિનિયોરિટી નક્કી કરવા માટે પણ આ બધી માહિતીઓની જરૂરિયાત છે. આ બાકીના જે છે લીવ, ઓન ડ્યુટી લીવ, પેરોલ, આ બધી વસ્તુઓ યુનિવર્સિટીના ટીચર્સ માટે છે. એટલે હું અત્યારે એને કંઈક અડકીશ નહીં. અહીંયા સુધીની બધી વસ્તુઓ છે યુનિવર્સિટીના ટીચર્સ માટેની છે, એટલે હું એને અડકીશ નહીં. હવે જઈએ આપણે એકેડેમિક એક્ટિવિટીઝ. એકેડેમિક એક્ટિવિટીઝ એ એક્ટિવિટી એવી છે કે જે શિક્ષક વર્ષ દરમિયાન ખૂબ જ બધી મહેનત કરીને ટીચિંગની સાથે રિસર્ચનું કામ કે કોન્ફરન્સમાં એટેન્ડન્સ કરવાનું કામ કરતા હશે. ઘણા ટીચરોને જુદા જુદા એવોર્ડ્સ મળતા હશે, ફેલોશિપ મળી હશે. ઘણા ટીચરો PhD કરાવતા હશે કે MPhil કરાવતા હશે, રિસર્ચમાં ઇન્વોલ્વ હશે. ઘણા ટીચરો પુસ્તકોની એ લોકોનું પ્રકાશન થયું હોય. આ બધી માહિતી આપણી અચીવમેન્ટ્સ છે, ટીચર તરીકેની અચીવમેન્ટ છે. બુક કેટલી પબ્લિશ કરી, પેપર કેટલા પબ્લિશ કર્યા, રિસર્ચ કેટલા સ્ટુડન્ટ્સ પ્રોડ્યુસ થયા દરેક વર્ષે, અને આ બધી માહિતી જુદી જુદી એપેક્સ બોડીઝ મંગાવતી હોય છે. આપણું યુનિવર્સિટી પણ જ્યારે આપણું ફાઇનલ રિપોર્ટ, એન્યુઅલ રિપોર્ટ પબ્લિશ કરતી હોય છે ત્યારે પણ આ બધી માહિતી એમાં છાપતી હોય છે. આપની કોલેજ પણ આનું પ્રાઉડ લેતી હોય છે, પ્રાઇડ લેતી હોય છે. એનું પણ જો મુખપત્ર બનતું હોય તો તેમાં પણ આનો ઉલ્લેખ જરૂરથી થતું હોય છે. તો આ બધી માહિતીઓ પણ યુનિવર્સિટીએ પણ વિવિધ અધિકાર મંડળોને આપવાની હોય છે. યુનિવર્સિટીએ પણ એના અપેક્ષ બોડીઝ છે, અપેક્ષ બોડીઝને આપવાની હોય છે. એવી જ રીતે કોલેજોએ યુનિવર્સિટીને આપવાની હોય છે, કોલેજો એ ગવર્મેન્ટને આપવાની હોય છે, રૂસામાં મોકલવાની હોય. વારંવાર આ બધી માહિતીની જરૂરિયાત પડતી હોય છે. તો આ બધી માહિતી પણ જે દિવસે તમારા નવા પેપર પબ્લિશ થાય તો એ પેપર તમે આમાં મેન્શન કરી દો. તો અમે જેમ યુનિવર્સિટી દર વર્ષે આપની પાસે માહિતી મંગાવે છે, તો યુનિવર્સિટી જો બધી માહિતી અપ ટુ ડેટ હોય તો યુનિવર્સિટી એનો એન્યુઅલ રિપોર્ટ જે તૈયાર કરવાનો છે, એન્યુઅલ રિપોર્ટનો 50 થી 60% કામ એક જ ક્લિકમાં 1 મિનિટમાં કરી શકે એમ છે. અને એવી જ રીતે આપની કોલેજનો પણ મુખપત્ર તૈયાર કરાવતી વખતે જેટલી એક્ટિવિટીઝ થઈ છે એ એક્ટિવિટીઝનો રિપોર્ટ તૈયાર કરવાનું કામ ફક્ત એક ક્લિક પર કરી શકે એમ છે. નેક તો માંગે જ છે, NIRF તો માંગે જ છે, AAA તો માંગે જ છે. આ બધી માહિતીઓ વારંવાર જરૂરિયાત પડતી હોવાથી આ બધી માહિતીનો ઉલ્લેખ આપણે આમાં કર્યો છે. એમાં બુક ચેપ્ટર જે છે એ બુક પબ્લિશ થયેલી હોય કે બુકમાં કોઈ ચેપ્ટર પબ્લિશ થયેલું હોય તેની માહિતી અહીંયા છે. લેક્ચર કે ટોક્સ, તમે કોઈ ઇન્વાઇટેડ લેક્ચર આપી હોય તો એની માહિતી અહીંયા નાખવાની છે. રિસર્ચ પેપરના પબ્લિકેશનની માહિતી છે, રિસર્ચ પેપરના પ્રેઝન્ટેશનની માહિતી છે.
રિસર્ચ ગાઈડન્સ તમે એમફિલ કે પીએચડી કરાવ્યું હોય તો તેના ગાઈડન્સને માહિતી અહીંયા નાખવાની છે. ધારો કે અહીંયા તમે કહો તો રિસર્ચ ગાઈડન્સ, તો અહીંયા ફરી પાછું તમને કહું કે હું અહીંયા એડમિનમાં છું એટલે બધી આ બધી વસ્તુઓ દેખાતી હોય છે, પણ તમે તમારી કોલેજમાં કરશો તો તમને તમારી કોલેજનું જ દેખાશે. ધારો કે હું અહીંયા મારું કરું તો અત્યારે કેટલા માહિતી આ ડેમો પર છે એટલે કેટલી માહિતી અંદર નાખી છે આ બધી હું તમને મારા લાઈવ પર પણ બતાવીશ કે મેં બધી માહિતી અંદર નાખી દીધી છે. તો અહીંયા કોણ છે, સ્ટુડન્ટનું નામ શું છે, એનો ડેટા કયો છે, એનું સ્ટેટસ શું છે, તમે અહીંયા જોશો એનું સ્ટેટસ કે એનું અત્યારે સિનોપ્સિસ સબમિટ થઈ છે કે એને ઓનગોઈંગ છે, ઓલરેડી ડિગ્રી મળી ગઈ છે કે એને સિનોપ્સિસ સબમિટ થઈ છે કે ખાલી થીસિસનું ટાઇટલ સબમિટ થયું છે, કયા સ્ટેજ પર છે એ પણ તમને અહીંયાથી મળશે. અને આ મોડ્યુલ જે છે એ મોડ્યુલનું અટેચમેન્ટ અમે પીએચડી ના એડમિશનની સાથે કરી દેવાના છે. એટલે એક વખત એડમિશન થાય પછી જેમ જેમ યુનિવર્સિટીની ઓફિસ પર એ વિદ્યાર્થીનો પ્રોગ્રેસ થતો જશે તેમ તેમ આ બધી માહિતી પણ એની આવતી જશે. તો જેથી યુનિવર્સિટી તમને પૂછે છે દરેક વખતે કે ભાઈ તમારી પાસે કેટલા વિદ્યાર્થી છે, હવે યુનિવર્સિટી તમને નહીં પૂછશે. તમારે જો જાણવું હોય તો તમે તમારામાંથી જાણી શકશો કે અત્યારે મારી પાસે કેટલા વિદ્યાર્થીઓ અત્યારે રજિસ્ટર્ડ છે અને એનું સ્ટેટસ શું છે. આ બધી માહિતીઓ તમારી રિસર્ચ ગાઈડન્સમાં આવે છે. હું ઉપરથી જતો જાઉં બુક અને બુક ચેપ્ટરમાં, જે બુક અને બુક ચેપ્ટરની વાત કરીએ તો એમાં તમારી બુકની વિશેની માહિતી, તમે કેટલી બુક પબ્લિશ કરી છે, એના ટાઇટલ શું છે, ક્યારે પબ્લિશ થયું છે, આ બધી માહિતીઓ તમારી ત્યાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે પબ્લિકેશનના લિસ્ટમાં બુક અને ચેપ્ટરના પબ્લિકેશનમાં તમે જોઈ શકો છો કે કયા માહિતી છે. ઘણા ટીચરોએ માહિતી ડેમો પર છે તો નહીં પણ હશે, પણ હું તમને લાઈવ પર પણ બતાવીશ કે આમાં કેવી રીતનું છે. ધારો કે કોમ્પ્યુટર ગ્રાફિક્સ, તો બુક ક્યારે પબ્લિશ થઈ, એના ઓથર છે, કો ઓથર છે, કેટલા ઓથર છે, પબ્લિશર કોણ છે, આ બધી માહિતી તમારે અંદર નાખવાની હોય છે. અને આ બધી માહિતી આપણને તો ખબર જ છે. પબ્લિશર કોણ છે, પબ્લિશર ટાઈપ છે, ઇન્ટરનેશનલ છે, નેશનલ છે, એનો ISBN નંબર શું છે, ડોક્યુમેન્ટ તમે મૂક્યું હોય તો એ ડોક્યુમેન્ટ તમે મૂકી શકો, કંઈક રિમાર્ક મૂક્યું હોય તો રિમાર્ક મૂકી શકો. આ બધી માહિતી એની અંદર આપણે સમાવેશ કરેલો છે. તો જ્યારે પણ તમારું પબ્લિકેશન થાય, કોઈ પણ પબ્લિકેશન થાય તો મારી એટલી એક નમ્ર વિનંતી છે કે આપ દરેક જે તે દિવસે થાય એ તે દિવસે તમે તમારા ઘરેથી પણ કરી શકો છો, તમે તમારા મોબાઈલ પરથી પણ કરી શકો છો. તો એવી રીતે લેક્ચર ટોક્સ જે તમારા છે એ લેક્ચર ટોક્સ તમે એને આપી શકો છો. તો એ લેક્ચર ટોક્સ માટે પણ તમે માહિતી અંદર લખી લો. આ બધી માહિતી આપણે એન્યુઅલ રિપોર્ટ માટે તો આપવી પડતી હોય જ છે. તો અહીંયા મેં આ ડેમો ડેટા પર મારા થોડાક જે છે એ બધી વસ્તુ અંદર મેં નાખી છે. તો કયા શહેરમાં કરેલી છે, કયા ઇવેન્ટ છે, કેવી ટાઈપની ઇવેન્ટ છે, આ બધી માહિતી તમે અંદર નાખી દો. તો એવી રીતે રિસર્ચ પેપર પબ્લિકેશન, રિસર્ચ ગાઈડન્સ, રિસર્ચ પ્રોજેક્ટની વાત છે તો તમારા કોઈ પ્રોજેક્ટ હોય તો એ પ્રોજેક્ટ પણ તમે અંદર નાખી શકો કે માઇનર રિસર્ચ પ્રોજેક્ટ, મેજર રિસર્ચ પ્રોજેક્ટ, એ બધા રિસર્ચ પ્રોજેક્ટ હું આમાં મારા મેઇનમાં જતો રહું કે જેથી હું તમને વધારે સારી રીતે આને બતાવી શકું. તો અહીંયાથી તમે જોશો તો આ રિસર્ચ બુક્સ માટેનું છે, ક્યારે થઈ છે, પેજ ચેપ્ટર હોય તો કયા પેજથી કયા પેજ નંબર પર છે, ટાઇટલ શું છે તમારા ચેપ્ટરનું, આ બધી માહિતી, કો ઓથર છે કે ઓથર છો, કો ઓથર છો, કઈ વસ્તુ છે, એ બધી વસ્તુઓ તમે એમાં તમે લખી શકો છો. એવી જ રીતે રિસર્ચ ગાઈડન્સનું તમને બતાવું, તમને રિસર્ચ પેપર પબ્લિકેશન તો જેટલા પણ પેપર પબ્લિશ થયા હોય, મેં અત્યારે છેલ્લા લગભગ છેલ્લા 3 થી 4 વર્ષના જ પેપર અંદર મેં નાખ્યા છે. મારા છેલ્લા 5 વર્ષના કે 4 વર્ષના પેપર નાખ્યા છે. તો જેટલા પેપર પબ્લિશ થયા હોય બધા પેપરની માહિતી તમે નાખી દો. તમે ઉપર જોઈ શકો છો કે એનું લેવલ કયું છે, યુજીસી અપ્રૂવ કરેલું છે કે નથી કરેલું, યુજીસી નું જર્નલ, એનો રેફર્ડ જર્નલ છે કે નહીં, ઇન્ડેક્સ જર્નલ છે કે નહીં, પીયર રિવ્યુડ છે કે નહીં, ઇમ્પેક્ટ ફેક્ટર હોય તો ઇમ્પેક્ટ ફેક્ટર છે કે નહીં, એના ISSN નંબર, DOI છે. આ બધી માહિતી તમારે નાખવાની જરૂરથી નાખી દેવી જોઈએ. 2 વસ્તુ છે, એક તો યુનિવર્સિટીને તો કે કોલેજને તો યુઝફુલ છે જ,
પણ તમને પોતાને પણ આ વસ્તુ યુઝફુલ બની શકે એમ છે. જેમ કે અહીંયા મેં રિમાર્કમાં એનું સોર્સ લખ્યો છે, એટલે મારે યાદ રાખવાની પણ જરૂર નથી કે મને ડોક્યુમેન્ટ ક્યાંથી મળશે. મારે ડોક્યુમેન્ટ અપલોડ કરવું હોય તો ડોક્યુમેન્ટ પણ આખું ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી શકું છું. એટલે તમે તમારું પેપર પબ્લિશ થયું હોય તો એ પેપરને તમે સીધું અહીંયા અપલોડ કરી દો, તો તમારે ક્યારે પણ જરૂર પડે તો એ તમે સીધું પેપર ત્યાંથી અપલોડ કરી શકો છો. અહીંયા જુઓ નીચે અપલોડ લખ્યું છે, આ અપલોડ ડોક્યુમેન્ટ, તો અહીંયાથી હું અપલોડ ડોક્યુમેન્ટ કરી શકું એમ છું. તો આ બધી વસ્તુઓ તમે અંદર નાખી શકો છો, તો એ નાખી દેજો. રિસર્ચ ગાઈડન્સમાં એમફિલ કે પીએચડી છે, આ બધા મારા રિસર્ચ સ્ટુડન્ટ જેટલા અત્યારના હાલના છે બધા મેં નાખ્યા છે. નવું નાખવું હોય, કોઈ સ્ટુડન્ટને નવું નાખવું હોય તો તમે અહીંયાથી જઈને નાખી શકો છો. પ્લસ કરો એટલે તમને અહીંયા મળશે. તો સ્ટુડન્ટનું નામ શું છે, એમફિલ છે કે પીએચડી છે, ડેટ ઓફ રજિસ્ટ્રેશન શું છે, એનું રજિસ્ટ્રેશન નંબર, આ બધી માહિતીઓ તમારે અંદર નાખવાની હોય છે, તો એ તમે નાખી શકશો તમે. અને એના બધા રિપોર્ટ્સ પણ પછી નીકળે છે. પેટન્ટ તમારી પાસે હોય, રિસર્ચ પ્રોજેક્ટ હોય, તમે રિસર્ચ પ્રોજેક્ટ જોશો તો રિસર્ચ પ્રોજેક્ટની પણ ડિટેલ તમે અહીંયાથી નાખી શકો છો. રિસર્ચ પ્રોજેક્ટ, પેટન્ટ હોય, કોપીરાઇટ હોય, ઈ કન્ટેન્ટ ડેવલપ કરી હોય, તમે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હોય તો તે નાખી શકો છો. રિસર્ચ કન્સલ્ટન્સી તમે આપી હોય, કોલોબરેશન વર્ક કર્યું હોય, મેમ્બરશિપ અને પ્રોફેશનલ બોડીઝ હોય, કોન્ફરન્સ ઇવેન્ટ એટેન્ડ કરી હોય, ફક્ત એટેન્ડ છે, અહીંયા એનું પ્રેઝન્ટેશન છે, અહીંયા એટેન્ડ છે, એવોર્ડ કે રેકગ્નિશન તમને કંઈ મળ્યું હોય, તો આ બધી માહિતી તમે અહીંયાથી નાખી શકો છો. તો આ બધી માહિતી નાખીને તમારે અપ ટુ ડેટ રહેવાનું છે. અહીંયા હું તમને એવું સજેસ્ટ કરીશ કે છેલ્લા 5 વર્ષનો ડેટા તમારે નાખી દેવો જોઈએ, અથવા તો તમારું જે છેલ્લો સાયકલ જે છે નેકનું સાયકલ, એ આખા નેકના સાયકલનો બધો ડેટા તમારે નાખી દેવો જોઈએ, કે જેથી કોલેજને પણ નેકનો રિપોર્ટ તૈયાર કરતી વખતે બહુ સરળતા રહે અને આ બધો ડેટા એનો ઝડપથી મળી શકે. અહીંયા બધી જે યુટિલિટી છે, યુટિલિટી વાપરવાનું જે મેથડ છે એ ઓલમોસ્ટ સિમિલર મેથડ છે, એટલે તમે એનો ઉપયોગ કરો અને એને વાપરવાની શરૂઆત કરો. આ વસ્તુ થઈ તમારી HRMS ની. HRMS માં મેં તમને કહ્યું તેમ કે 3 માહિતી જે છે એ 3 માહિતી તમારી અગત્યની છે, અને એ 3 માહિતીમાં જે પહેલી થઈ એ તમારે એમ્પ્લોયની ડિટેલ નાખવાની, બીજી જે થઈ એ તમારા જે બધા ક્વોલિફિકેશન્સ કે તમારી પાસ્ટ જોબ છે કે એની માહિતી નાખવાની અગત્યની થઈ, અને ત્રીજી માહિતી જે છે એ જે છે તે એકેડેમિક માહિતી તમારી જે થઈ તે અગત્યની છે. એક કોમેન્ટ અહીંયા એવી છે કે હાઉ ટુ ચેન્જ ઈમેલ આઈડી એન્ડ ફોન નંબર ફોર યુનિવર્સિટી એક્ઝામ. એ તમે તમારા યુનિવર્સિટીના એડમિનમાં જઈને તે તમારા જે ઈમેલ આઈડી અને ફોન નંબર છે એ ફોન નંબર ચેન્જ કરાવી શકશો. કોલેજના એડમિન પાસે આનો રાઈટ છે, તો એડમિન પાસેથી તમે એનો ચેન્જ કરાવી શકશો. હવે બીજી એક માહિતી, આ તો થઈ આપણી એકેડેમિક એક્ટિવિટીની માહિતી. હવે કોલેજ વર્ષ દરમિયાન પણ ઘણી બધી એક્ટિવિટી કરતી હોય છે, અને એ કોલેજ વર્ષ દરમિયાન એકેડેમિક એક્ટિવિટીઝ પણ કરતી હોય છે, અને કો-કરિક્યુલર એક્ટિવિટી પણ કરતી હોય, કરિક્યુલર અને કો-કરિક્યુલર એક્ટિવિટી કરતી હોય, કલ્ચરલ એક્ટિવિટીઝ કરતી હોય. આ બધી વસ્તુઓ પણ આપણે ત્યાં નાખવાની જરૂરિયાત છે, અને એ પણ બધી વસ્તુઓ આપણે નાખી દેવાની થાય છે. તો તે જે છે એ તમને મળશે તમારી કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટમાં. એવી કોલેજો છે કે જે લોકોએ ઘણી બધી એન્ટ્રીઓ 200 એન્ટ્રીઓ પણ આમાં નાખી દીધી છે, એવી કોલેજો પણ છે. અને આપણી પાસે અનફોર્ચ્યુનેટલી એવી કોલેજો પણ છે કે જેમાં કોઈ એન્ટ્રી નથી નાખી, એવી કોલેજો પણ છે. તો અહીંયા પણ આ એન્ટ્રી નાખવાની જરૂરિયાત છે. અહીંયા જે એન્ટ્રી જે છે એ એન્ટ્રી વિદ્યાર્થીઓએ જે પણ ઇવેન્ટમાં ભાગ લીધો છે તેની પણ એન્ટ્રી છે, કોલેજોએ જેટલી એક્ટિવિટીઝ કન્ડક્ટ કરી છે એની માહિતીઓ પણ છે, અને શિક્ષકો પણ એકેડેમિક એક્ટિવિટી સિવાયની પણ ઘણી બધી એક્ટિવિટીમાં પાર્ટ લેતા હોય છે, તો તેની પણ એની પણ અંદર એન્ટ્રી છે. ધારો કે કોલેજ કંઈક કોન્ફરન્સ કરે છે, તો કોન્ફરન્સ કરે છે, એ કોન્ફરન્સ કરેલાની માહિતી ક્યાં નાખવી? તો એ માહિતી જે છે એ માહિતી તમારે અહીંયા જે કોલેજ ડિપાર્ટમેન્ટ કોલેજ મોડ્યુલ છે, એ ડિપાર્ટમેન્ટ કોલેજ મોડ્યુલમાં તમારે આ ઇવેન્ટ એક્ટિવિટી જે છે એ ઇવેન્ટ એક્ટિવિટીઝના મોડ્યુલમાં નાખવાની થાય છે. તો તમે તમારા કોલેજમાંથી જે નાખશો સીએલ લોગિનમાં લોગિન થશો તો તમને ડિપાર્ટમેન્ટ એક્ટિવિટીઝ મળશે. આ ડિપાર્ટમેન્ટ એક્ટિવિટીઝના જે મેનુ છે એ મેનુમાં
તમારા ઇવેન્ટ એક્ટિવિટી ટાઈપ છે, ઇવેન્ટ એક્ટિવિટી કેટેગરી છે, લેવલ ઓફ ઇવેન્ટ એક્ટિવિટી છે. આ બધી વસ્તુઓ તમારે નાખવાની થાય છે. આપણે એક પછી એક જોઈએ તો ઇવેન્ટ એક્ટિવિટી ટાઈપ. તો ઇવેન્ટ એક્ટિવિટી ટાઈપમાં જે એક્ટિવિટી છે એનું તમારે પહેલા નામ નાખી દેવાનું. અહીંયા અત્યારે તમે અંદર જોશો તો સેમિનાર, વર્કશોપ, નેટ, સ્લેટ, કોન્ફરન્સ, યુથ ફેસ્ટિવલ, હોકી એક્ટિવિટી, સ્પોર્ટ્સ એક્ટિવિટી, તમારી જે એક્ટિવિટી તમારી થતી હોય, બ્લડ ડોનેશન કેમ્પ ફોર એક્ઝામ્પલ, તો બ્લડ ડોનેશન કેમ્પ તમે અંદર નાખી દો. તો એમાં હવે ફક્ત એની એક્ટિવિટી ટાઈપ બનાવવાની છે. એક્ટિવિટી ટાઈપ બનાવ્યા પછી ઇવેન્ટ એક્ટિવિટી કેટેગરી તૈયાર કરવાની થાય છે. બેઝિક ટાઈપ અહીંયા તમને જે દેખાશે ત્યાંથી જ તમને સીધો લઈ જાઓ. બેઝિક ટાઈપ તમારી જે છે એ તમે અહીંયા એને બેઝિક ટાઈપ નાખો. હવે અહીંયા એક નોટ લખી છે, નોટ તમે ખાસ વાંચો. આમાં જે બે રીતની ઇવેન્ટ હોઈ શકે. એક ઇવેન્ટ એવી હોઈ શકે કે જેમાં આપણા વિદ્યાર્થીઓ બહારની કોલેજમાં ગયા. બહારની કોલેજ જ્યારે હું કહું છું ત્યારે એવી કોલેજ કે જે આપણી સાઉથ ગુજરાત યુનિવર્સિટીની એફિલિએટેડ કોલેજ નહીં હોય અને બહારની કોલેજમાં જતા હોય ત્યાંની વાત છે. અને બીજી એક ઇવેન્ટ આપણે એવી કરતા હોઈએ કે જે આપણે કરીએ છીએ. ધારો કે કોઈ એક કોલેજ આપણી યુનિવર્સિટીની કોઈ એક કોલેજ કરે છે, આપણી યુનિવર્સિટીની કોઈ એફિલિએટેડ કોલેજ કરે છે અને આપણી યુનિવર્સિટીની કોઈ બીજી એફિલિએટેડ કોલેજના વિદ્યાર્થીઓ એમાં પાર્ટ લે છે. તો આવું જ્યારે થતું હોય ત્યારે જે હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટે જ આની એન્ટ્રી કરવાની રહેશે. જે પાર્ટ લે છે તેને કરવાની નથી. જે પાર્ટ લે છે, ધારો કે કોઈ એક કોલેજ ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ કોઈ ઇવેન્ટ કરે છે અને મારા વિદ્યાર્થીઓ, કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ ત્યાં પાર્ટ લેવા જાય છે, ત્યાં કંઈ કોન્ફરન્સ છે ને ત્યાં પાર્ટ લેવા જાય છે, તો એની એન્ટ્રી કોણ કરશે? એની ક્રિએટ કોણ કરશે? ઇવેન્ટ ને બધું ક્રિએટ કરશે ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ. અને ત્યાં ઇવેન્ટમાં નાખશે કે ભાઈ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ, આ 5 વિદ્યાર્થીઓ એમાં પાર્ટ લીધો છે. એટલે એ જે ઇવેન્ટ છે એ આપણી કોલેજમાં મારા ડિપાર્ટમેન્ટના એક્ટિવિટીમાં ઓટોમેટિકલી આવી જશે. ફરી પાછું રિપીટ કરું છું કે જે હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એ હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટે એની એન્ટ્રી કરવાની રહે છે, કે જેથી એક ઓથેન્ટિકેશન પણ થઈ જાય કે જ્યાં હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં આ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું છે, એટલે ત્યાં એ લોકો એન્ટ્રી કરશે એટલે એની એન્ટ્રી ઓટોમેટિકલી મારા ડિપાર્ટમેન્ટની એન્ટ્રીમાં આવી જશે. એટલે અહીંયા એક નોટ લખી છે કે કોણે એન્ટ્રી કરવાની રહે છે. અને બીજી એક કોઈક છે હાઉ ટુ સ્વિચ કોલેજ ઇન HRMS ફોર ન્યૂ અપોઇન્ટમેન્ટ. એમાં અંદર છે જ નવી અપોઇન્ટમેન્ટ હોય તો બે વસ્તુ થશે. અત્યારે તો જ્યાં નવી જે છે એ નવી જે છેલ્લી જે કોલેજ તમારી જે છે એ નવી છેલ્લી કોલેજમાં જ તમે એન્ટ્રી કરજો અને આગળની જે કોલેજ જે છે એની પ્રીવિયસ જોબમાં તમે એન્ટ્રી નાખી દેજો. ઇન બિટવીન જો કરવાનું હોય તો એ તમે કોલેજ યુનિવર્સિટી પર કોન્ટેક્ટ કરજો, એ લોકો તમને કરી આપશે. પણ જો અત્યારે ઓલરેડી તમે કોઈક જગ્યા પર છો તો તમારી જે છેલ્લી જોબ જે છે, અત્યારે કરંટ જોબ જે છે એ કરંટ જોબની જગ્યા પર તમારી એન્ટ્રી કરજો અને બાકી આગળની જે જોબ છે એ આગળની જોબની એન્ટ્રી તમે પ્રીવિયસ જોબમાં નાખી શકશો. ઓકે, તો અહીંયા આ જે થઈ તમારી તે એની એન્ટ્રી કરવાની છે. એટલે તમને જે દેખાશે તે જ હવે હું તમને બતાવું છું. મારા એડમિન મોડ્યુલમાંથી નથી બતાવતો કે જેથી એને સરળતા થઈ જશે. બેઝિક ડિટેલ છે, આ બેઝિક ડિટેલ પર અત્યારે છીએ. તો બેઝિક ડિટેલમાં તમારે એની એન્ટ્રી કરવાની થાય તો એકેડેમિક યર કયું છે, આપણી કોલેજ ક્યાંથી કરું છું, મારું નાખ્યું છે મેં સીએલ મોડ્યુલ મારું નાખ્યું છે એટલા માટે હું અહીંયાથી કરું છું તો મારું કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ જ દેખાશે. અને કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં હું નવી એન્ટ્રી કરવાની હોય તો અહીંયા પ્લસ કરીને હું કરીશ. તો પ્લસ કરીશ તો અહીંયા ઇવેન્ટનું એકેડેમિક યર કયું છે, યુનિવર્સિટી આ હોસ્ટ કરી છે કે કેમ. ધારો કે યુથ ફેસ્ટિવલ છે તો યુથ ફેસ્ટિવલ યુનિવર્સિટી હોસ્ટ કરતી હોય છે, રાઈટ. તો એમાં તમારે લખવું પડશે કે યુનિવર્સિટીએ હોસ્ટ કર્યું છે. ડિપાર્ટમેન્ટ કોલેજનું નામમાં તમારું જ નામ દેખાશે, તમારી કોલેજનું નામ દેખાશે. ટાઈપ ઓફ એક્ટિવિટી, કઈ ટાઈપની એક્ટિવિટી છે, સપ્તધારા છે, NSS છે, NCC છે, સેમિનાર છે, આ બધી આપણે લિસ્ટ આઉટ કરી દીધી. ત્યાં મેં તમને એડમિનમાંથી બતાવ્યું, ત્યાં મેં ઇવેન્ટ ટાઈપ બતાવી. તો આ ઇવેન્ટ ટાઈપ ત્યાંથી બધી જનરેટ કરેલી છે, જેટલી પણ કરેલી હશે તે તમારે અહીંયા દેખાશે. કંઈ પણ હશે, જો તમારી નવી ઇવેન્ટ હોય તો તમે અહીંયા યુનિવર્સિટીના કોમ્પ્યુટર પુલનો કોન્ટેક્ટ કરજો કે જેથી એ લોકો ત્યાં ઇવેન્ટ તમને જનરેટ કરીને આપશે એટલે તમને દેખાવા મળશે. કઈ ઇવેન્ટની કેટેગરી કઈ છે, એકેડેમિક છે કે કોકરિક્યુલર એક્ટિવિટી છે, લેવલ ઓફ ઇવેન્ટ કેવી છે. ખાલી તમે તમારા કોલેજ માટે જ ઇવેન્ટ કરો છો તો એ તમારી ડિપાર્ટમેન્ટલ ઇવેન્ટ થશે એટલે કોલેજ લેવલ થશે.
અથવા તો ઇન્ટર કોલેજ થશે, યુનિવર્સિટી થશે, રિજિયોનલ થશે, ઝોનલ થશે, ઇન્ટરનેશનલ થશે, બધી ઇવેન્ટની જેટલી કેટેગરી હોઈ શકે એટલી અહીંયા લખી છે. તો ઇવેન્ટની કેટેગરી કઈ છે? હોસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ કોણ છે? VNSU નું કોઈ ડિપાર્ટમેન્ટ કે કોલેજ છે. VNSU એડમિનિસ્ટ્રેશન સેક્શન છે. હોસ્ટ આપણું યુથ ફેસ્ટિવલ છે તે કોઈ ડિપાર્ટમેન્ટ નથી કરતું, તો એ યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેટિવ સેક્શન કરતું હોય છે. ધારો કે IQAC કોઈ સેમિનાર કરે છે તો ત્યારે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેટિવ સેક્શન કરતું હોય છે. તો એ રીતે જે તે તમારું લાગુ વળગતું હોય એ તમારે કરવાનું. સામાન્ય રીતે આપણને ડિપાર્ટમેન્ટ તરીકે કે કોલેજ તરીકે યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ કોલેજ જે પહેલું રેડિયો બટન છે એ રેડિયો બટન જ કામનું હશે. હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ કોણ છે? પછી એના કો-હોસ્ટ, નેમ ઓફ ધ કો-હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ. કોઈ વખત એવું હોય કે કોઈ કોલેજ યુજીસી ના સંલગ્નમાં કે યુજીસી ની સાથે રહીને કોઈ કરતું હોય, કોન્ફરન્સ કરતું હોય, અથવા તો બે કોલેજ ભેગી થઈને કોઈ કોન્ફરન્સ કે કોઈ ઇવેન્ટ કરતું હોય તો ત્યાં કો-હોસ્ટ હોઈ શકે. તો એ કો-હોસ્ટનું નામ લખવાનું છે, કોર્ડિનેટરનું નામ લખવાનું છે, મોબાઈલ નંબર ઓફ કોર્ડિનેટર લખવાનું છે. તો આ બધી ઇન્ફોર્મેશન જે છે ઇન્ફોર્મેશન તમારે અંદર આપવાની હોય છે. એટલે અહીંયાથી આ સેક્શનમાંથી તમારે એ ઇવેન્ટ જનરેટ થશે, ઇવેન્ટ ક્રિએટ થશે. ઇવેન્ટ ક્રિએટ થયા પછી પાર્ટિસિપન્ટ્સની ડિટેલ નાખવાની છે. ઇવેન્ટ થઈ ગઈ પછી પાર્ટિસિપન્ટ્સની ડિટેલ નાખવાની છે. તમે એકેડેમિક યર જોશો તો એમાં કઈ કઈ આપણે લિસ્ટ કર્યું છે તો તેમાં લિસ્ટ આવશે. અહીંયા ફરી પાછું પ્લસ કરો, પ્લસ કર્યા પછી અહીંયા એકેડેમિક યર આ બધી વસ્તુ અંદર આવેલી હશે. ઇવેન્ટ ની એક્ટિવિટીનું નામ 2-3 તમે ક્રિએટ કરી હશે તો એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો કે આ પર્ટિક્યુલર ઇવેન્ટ છે, ધારો કે ક્લાસિકલ ડાન્સ. પછી એ ગ્રુપ એક્ટિવિટી છે કે ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી છે? ગ્રુપ એક્ટિવિટી હશે તો ગ્રુપના નામ તમારે લખવાના હશે. ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી હશે તો ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિસિપન્ટ્સના નામ તમારે લખવાના આવશે. એ ઇવેન્ટ સ્ટુડન્ટ માટે છે, ફેકલ્ટી માટે છે, પ્રોફેશનલ માટે છે, કોને માટે છે? તો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી જે યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે તો એ કરંટ સ્ટુડન્ટ છે કે કરંટ સ્ટુડન્ટ નથી? જો કરંટ સ્ટુડન્ટ હશે તો એનો SPID ને બધી વસ્તુઓ હશે, અને કરંટ સ્ટુડન્ટ નહીં હોય તો એને SPID ને બધી વસ્તુઓ નહીં હોય તો સીધા બધી વસ્તુઓ નાખવાની રહેશે. તો આ રીતે તમે એની એન્ટ્રી, બધા સ્ટુડન્ટની એન્ટ્રી તમે એને કરી શકો એમ છો. અને જેમ જેમ એન્ટ્રી કરતા જશો તેમ તેમ તમને નીચે એ દેખાતું જશે. એટલે પહેલી વસ્તુ જે હતી તમારી એ બેઝિક તમારી ડિટેલ તમારે નાખવાની છે, એટલે ઇવેન્ટ ક્રિએટ થશે. બીજામાં પાર્ટિસિપન્ટ્સની ડિટેલ નાખવાની છે, અને ત્રીજામાં નાખવાનું છે એની રિઝલ્ટની ડિટેલ નાખવાની છે કે જે ઇવેન્ટ કરી છે તો તેમાં રિઝલ્ટ શું આવ્યું તો તેની ઇવેન્ટ નાખવાની છે. ફરી પાછું હું રિપીટ કરું કે ધારો કે હું એક એક્ઝામ્પલ તરીકે લઉં કે ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એક ક્વિઝ કોમ્પિટિશન કરે છે. ક્વિઝ કોમ્પિટિશન કરે છે અને એમાં દરેકે દરેક BCA કોલેજ છે, દરેકે દરેક BCA કોલેજના સ્ટુડન્ટો એમાં પાર્ટિસિપેટ કરે છે. તો BCA કોલેજીસે આની એન્ટ્રી કરવાની રહેતી નથી. એન્ટ્રી કોણ કરશે? ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ કરશે. અને એ જ્યારે એન્ટ્રી બતાવશે એટલે આ બધી એન્ટ્રીઓ છે તે એને ત્યાં દેખાતી થશે. એટલે એટલા માટે કહું છું કે હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ જે છે હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટની એન્ટ્રી કરવાની રહે છે. એટલે આ બેઝિક ડિટેલ જે છે, બેઝિક ડિટેલ, પાર્ટિસિપન્ટ ડિટેલ અને રિઝલ્ટ ડિટેલ તમે નાખશો. રિઝલ્ટ ડિટેલમાં બે વસ્તુ ખાસ જરૂરી છે અને તે વસ્તુ તમારે અહીંયા નાખવાની છે. અહીંયા તો બધી ડિટેલ નાખશો, એડ ડિટેલ કરશો એટલે રિઝલ્ટની ડિટેલ નાખવાની થશે. કઈ ડિટેલ છે, કઈ ઇન્ફોર્મેશન છે. તમે ક્લાસિકલ ડાન્સ ફોર એક્ઝામ્પલ તો નીચે તમે નાખશો ડિટેલ તો અહીંયા તમારું ફર્સ્ટ પ્રાઇઝ, સેકન્ડ પ્રાઇઝ, કોણે લીધું, આ બધી વસ્તુ અહીંયા નાખવાની આવશે. આ સેક્શનમાં તમારી જે ડિટેલ છે એ નાખવાની આવશે. અને એના પછીનો જે સેક્શન જે છે એમાં તમે અત્યારે નેકનો જે રિપોર્ટ ભરતા હશો કે જે લોકો નેકની એક્ટિવિટી સાથે સંકળાયેલા છે, જે શિક્ષકો, જે મિત્રો એની સાથે સંકળાયેલા છે તે લોકોને એક ખબર છે કે હવે જે નેકનું છેલ્લું કે એને માટે જે બાકીને પણ જે છે એમાં જે છેલ્લું જે અપડેશન છે કે ચેન્જ છે એમાં એ છે કે આપણે દરેક વસ્તુઓનો એક રિપોર્ટ રાખવાનો હોય છે, એના એવિડન્સ રાખવાના હોય છે. તો આપણે અહીંયા એવું વિચાર્યું છે કે જેટલી ઇવેન્ટ થઈ એ ઇવેન્ટના ફોટોગ્રાફ્સ અને એનો એક રિપોર્ટ પણ લખીને આની અંદર અપલોડ કરી દેવો કે જેથી આ બધી વસ્તુઓ પણ આપણે હેન્ડી હોય અને જ્યારે જરૂરિયાત પડે ત્યારે જરૂરિયાત મુજબની વસ્તુઓ આપણને મળી રહે. તો આ બે વસ્તુઓ ખાસ તમારી સાથે મારે શેર કરવાની હતી કે ડિપાર્ટમેન્ટમાં કોલેજની માહિતી, તમારી બધી કોલેજની માહિતી પણ જો તમે જોઈ હશે તો કોલેજની માહિતીઓ તમારે નાખવાની હોય છે. એ તમે તમારા UMS માંથી તમે નાખી શકશો કે કેટલા તમારી પાસે કેટલા રૂમ્સ છે, કેટલી બધી વસ્તુઓ છે. ટીચર્સની માહિતી બધી અપડેટેડ રાખજો કે જે ત્યાં ટીચર્સની માહિતી તમે નાખશો ત્યાં એ એવું પણ પૂછશે કે એ કયા સબ્જેક્ટમાં અપોઇન્ટ થયેલા છે, કયા સબ્જેક્ટનું અપોઇન્ટમેન્ટ તમારી પાસે છે. તમે કોલેજ ટીચર્સનું મેપિંગ કર્યું છે ત્યારે એ કયા સબ્જેક્ટ ભણાવે છે તે પણ સિસ્ટમ પાસે છે.
અને આ બધી વસ્તુનું કેલ્ક્યુલેશન કરીને તમારો વર્કલોડ બતાવશે કે ભાઈ ફલાણા કોઈ ટીચર છે ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં આ ટીચર છે તો તેનો ટોટલ વર્કલોડ કેટલો થાય છે. એક પર્ટિક્યુલર કોલેજમાં ધારો કે કેમેસ્ટ્રી, તો કેમેસ્ટ્રીનો કેટલો વર્કલોડ થાય છે, કેમેસ્ટ્રીના કેટલા ટીચર છે, અને આ બધું કેલ્ક્યુલેશન કરીને તમને બતાવશે કે તમારે ત્યાં કોઈ પણ ટીચરની ઘટ છે કે કેમ. અને આ બધી વસ્તુઓને અવોઇડ કરવા માટે જેટલા પણ ટીચરની અપોઇન્ટમેન્ટ તમારે ત્યાં થઈ હોય તે બધા ટીચરની અપોઇન્ટમેન્ટ તમે અંદર અપોઇન્ટ થયેલા ટીચરની માહિતી અંદર નાખી દેજો કે જેથી બાકીની બધી વસ્તુઓ ફક્ત LIC માટે નહીં પણ મેં તમને કીધું તેમ કે સિનિયોરિટી લિસ્ટ માટે પણ આની જ જરૂરિયાત છે. તમારા આઈડી માટે પણ લોગિન માટે પણ અહીંયાથી જ બધી વસ્તુઓ કેરી ફોરવર્ડ થતી હોય છે. હવે આ જે સોર્સ છે એ સોર્સ જ બધી જગ્યા પર વપરાવાનો છે અને એટલા માટે આ આજનો જે આ 1 કલાકનો ટાઈમ આપણે જે કાઢ્યો એમાં મેઇન જે ઓબ્જેક્ટિવ હતો એ મેઇન ઓબ્જેક્ટિવ એ હતો કે દરેક કોલેજ એની બધી ઇન્ફોર્મેશન અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન તમારે ત્યાં કરી નાખો કે જેથી આનો આપણે મેક્સિમમ યુઝ કરતા થઈએ. તો આ 2 મોડ્યુલ માટે આપણે આજે મળ્યા હતા અને આ ઉપરાંત કોઈ પણ સવાલ કંઈક હોય તો તે પહેલા આપણે લઈ લઈએ અને પછી કંઈક જો કંઈક બીજી માહિતી કંઈક હોય તો એ આપણે કરીએ. ત્યાં ચેટમાં શું છે જરાક જુઓ તો મેં સવાલનો જવાબ આપી દીધો. ઓકે, તો કંઈ પણ સવાલ તમારા કંઈક હોય તો તમે ચેટ બોક્સમાં મૂકી શકો. તો તમે યુ આર પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક ક્વેશ્ચન. પણ ફરીને એક જ રિક્વેસ્ટ કરવાની છે કે ઘણી બધી કોલેજો એવી પણ છે કે જે લોકોએ બધા ટીચર્સની માહિતી નાખી દીધી છે, અપડેટ કરી દીધી છે. એટ ધ સેમ ટાઈમ ઘણી કોલેજો એવું પણ છે કે જે લોકોએ હજુ નાખવાની શરૂઆત નથી કરી. તો જે લોકોએ શરૂઆત નથી કરી એ લોકોને વિનંતી કે એ લોકો બધું પૂર્ણ કરે, જે લોકોની અધૂરી છે એ પણ પૂર્ણ કરે. તો આ બધી વસ્તુઓને માટે આપણે ભેગા થયા છે. એક જે છે હાઉ ટુ ડાઉનલોડ રિપોર્ટ ફ્રોમ ફેકલ્ટી લોગિન ઓફ એક્ટિવિટીઝ એ પણ તમે આપી દઈશું. એ મારી પાસે અહીંયા છે, તમને એનો પણ એક્સેસ મળશે. એક બીજી કોઈ એક કોલેજ છે તેનો સવાલ છે કંઈક પૂછ્યો, ઇફ કોલેજ હેઝ સિંગલ ફેકલ્ટી આઉટ ઓફ મોર 3 at UG and single for PG, how to fill staff detail for examination work. એ એક્ઝામિનેશન વર્ક માટે તમારે કોઈ પણ માહિતી નાખવાની જરૂર નથી. તમારે તમારી બેઝિક માહિતી નાખવાની છે. એક્ઝામ વર્ક માટે તો જ્યારે એનું જે લિસ્ટ બને છે તેમાં એ જે ટીચર જ્યાં એના શ્રેયાંકના ક્રમ મુજબ જ્યાં આવતા હશે ત્યાં લિસ્ટ બનશે અને એ એપોઇન્ટમેન્ટ જે એક્ઝામિનર્સ અપોઇન્ટમેન્ટ કમિટી જે છે એ એક્ઝામિનર અપોઇન્ટમેન્ટ કમિટી એનું કાળજી રાખતી હોય છે. એટલે એક્ઝામ માટે કેવી રીતે અંદર આવવું તેને માટે ફક્ત ને ફક્ત એક છે કે તમારી માહિતી અંદર નાખી દેજો. એમાં પીજી ટીચિંગની પણ માહિતી અંદર માંગી છે એક જગ્યા પર. તો એ પીજી ટીચરની માહિતી હોય તો એના અપ્રુવલ નંબર ને અપ્રુવલ ડેટ્સ ને બધાની સાથેની માહિતી તમે અંદર નાખજો. એટલે તમારું શ્રેયાંકના ક્રમમાં જ્યાં નંબર આવતો હશે અને અપોઇન્ટમેન્ટ એક્ઝામિનર્સ અપોઇન્ટમેન્ટ કમિટી જે પ્રમાણે અપોઇન્ટ કરશે એ પ્રમાણે તમને એનો લાભ મળશે. તો ફરીને વિનંતી કરું કે બધો ડેટા દરેક કોલેજ એનો એકેડેમિક એક્ટિવિટીનો ડેટા એને ડિપાર્ટમેન્ટ મોડ્યુલમાં જઈને ઇવેન્ટની જે ડિટેલ નાખવાની છે, જે ઇવેન્ટ હોસ્ટ કરો છો કે જે ઇવેન્ટમાં તમારા સ્ટુડન્ટ પાર્ટિસિપેશન કર્યું છે. કદાચ તમારા સ્ટુડન્ટ યુનિવર્સિટીની બહારની કોઈ કોલેજમાં પણ પાર્ટિસિપેટ કર્યા હશે તો તે પણ તમે ત્યાંથી નાખી શકશો. તો જે પણ ડેટા તમારે નાખવાનો છે આ ડેટા એકદમ હેન્ડી કરી દેજો. દરેક કોલેજોએ પણ અત્યારે નેક માટેનું કામ કરતા જ હશે, યુનિવર્સિટી પણ કરે છે. તો આપણને બધાને આ ડેટા ખૂબ અગત્યનો થઈ પડશે અને ખૂબ જ મદદરૂપ પણ થઈ પડશે. તો જો કંઈક ક્વેશ્ચન નહીં હોય તો આઈ એક્સપ્રેસ માય થેન્ક્સ ઓન બિહાફ ઓફ યુનિવર્સિટી કે તમે બધા આજના આમાં સેમિનારમાં પાર્ટ લીધો અને મને શાંતિથી સાંભળ્યો. અને આશા રાખું છું કે યુનિવર્સિટી જે ઓટોમેશનનું 3 વર્ષથી કામ કરે છે તો એમાં હવે ડેટા પરિપૂર્ણ કરવાનું કામ પણ આપ કરશો અને આપ ડેટાને અપ ટુ ડેટ બનાવી દેશો કે જેથી એનો ઉપયોગ આપણે મેક્સિમમ રીતે કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. આદરણીય આચાર્યશ્રીઓ તથા અપૂર્વ સર, આજના આ કાર્યક્રમમાં બધા પોતાનો સમય કાઢી અને જોડાયા તે બદલ સૌનો આભાર અને ખાસ અપૂર્વ સાહેબને માર્ગદર્શન આપવા બદલ તેમનો પણ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ એવરીવન.